બેસંગાથી સાથે હોય જ્યારે ઓ સાથી હોય જ્યારે બેસંગાથી ગજ ગજ ફૂલે ત્યારે મારી અને જ્યારે એકલડા જાવું પડે ત્યારે તને યાદ કરો જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે હરી યાદ કરું મૂડી હોય જ્યારે બે પૈસાની મૂડી હોય જ્યારે બે પૈસાની થઈ જાઉં ત્યારે હું અરે બહુ અભિમાની અને જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને પૈસા હતા પણ બધી શાકભાજી નહોતી મળતી. જો કેવી ઘટના હતી અને એ સમયે માણસો એવું નક્કી કર્યું બોલ્યું હોય એવું થશે પણ એમાં જેને જેને ભજન કર્યું એમનું બધાના બેડા પાર થઈ ગયા. બોલો જય શ્રી. ભજન કર્યું એમાં જેને હાર્યા નથી ભજન કર્યું ભજન ચાલુ રાખ્યું એની લાજ કનૈયાએ રાખી છે ના ભૂલ્યા છે નથી ભૂલ્યા. બોલો જય શ્રી. દુઃખ में सुमिरन सौ करे सुख में करे ना कोई जो सुख में सुमिरन करे तो दुख काहे का होय. ગોવર્ધન ભગવાનને નીચે મૂક્યા જયકાર થયો બધાય લોકોએ એમની પૂજા કરી આરતી કરી પારણા કર્યા અતિ આનંદ થયો જય ઘોષ થયો ભગવાનની કૃપા થઈ ભગવાને રાસ રચ્યો સર્વે ગોપાળાઓ આનંદ થયા અને શરદ માસની પૂર્ણિમાના દિવસે રાસ રચાણો. બોલો જય શ્રી. રાધે 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 રાધે. અને એવો રાસ રચાણો કે ન પૂછો વાત ભગવાનનો. ભગવાનના રાસમાં બધા આમંત્રણાની બધી સ્ત્રીઓને અને એમાં માતા પાર્વતીજી તૈયાર થવા લાગ્યા એટલે ભગવાન શિવજી માતાજીને પૂછ્યું તમે ક્યાં જાઓ છો કે હું વ્રજમાં જાઉં છું કે કેમ ત્યાં રાસ રચાણો છે તો કે મને મૂકીને જાઉં મારે આવવું છે. બોલો જય શ્રી. ના ભાઈ પ્રભુ તમારે ત્યાં તો કેવલ સ્ત્રીઓનો પ્રવેશ છે પુરુષોનો નથી. નાના હું આવું ને ના પણ ત્યાં નહીં ત્યાં કેવલ ભગવાન કૃષ્ણ પુરુષમાં બીજી બધી સ્ત્રીઓ તો કે ઈ પણ પુરુષ છે કે ના રાસ એના માટે જ છે ઈ ના હોય તો રાસ નહીં તો કે મારે આવવું છે કે ના ભાઈ ત્યાં સ્ત્રીઓ આવી શકે તો હું સ્ત્રી બનીને આવું. બોલો જય શ્રી. ભગવાન સ્ત્રી બનવા માંડ્યા માતાજીને કીધું મને તૈયાર કરો સરસ મજાની સાડી પહેરાવી ભગવાનને. ભગવાનના માથાના વાળ તો મોટા જ હતા અમે સરસ મજાનો અંબોળો વાળી દીધો. બોલો જય શ્રી. અંદર વેણી પરોવી દીધી સાડી થોડી સરસ મજાની તમારે ઘૂંઘટો ઊંચો કરવાનો નહીં માતાજીએ કીધું. બોલો જય શ્રી. અને આખો રાસ બધું બંધ થઈ જશે ભગવાને ઘૂંઘટો તાણ્યો છે. પછી ભગવાને માતાજીએ કહ્યું પણ પ્રભુ તમે આ બધું તૈયાર થશો પણ તમારી ચાલ ઉપર તમે ઓળખાઈ જશો મહાદેવજી છો. બોલો ના તમે ચાલો એવી ચાલ હું ચાલીશ. બોલો જય શ્રી. આહા અને ભગવાન શું કર્યું. આહા એક બાર ભોલે ભંડારી बन के ब्रिज किनारी गोकुल में आ गए ओ गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी ओ एक बार शिव भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए ओ गोकुल में आ. पार्वती ने मना किया तो पार्वती ने मना किया तो ना माने रे मुरारी गोकुल में आ गए गोकुल में आ गए. ऐसा सजा दे मुझको कोई न जाने इस
इस राज को तो ऐसा सजाते मुझे कोई न जाने इस राज को। सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को। सहेली है मेरी ऐसा बताना विजवास को। पहन के साड़ी भगवान ने क्यों पहनी उसे? लगा के गजरा पहन के साड़ी चाल चले मत वाली गोकुल में आ गए ओ गोकुल में आ गए। एक बार बार से भोले भंडारी बन गए बीच किनारी गोकुल में आ गए। ओ गोकुल में आ गए। હવે ભજન બહુ લાંબુ છે, વાત કરતા વાર લાગે, પણ ભગવાન પહોંચી ગયા ત્યાં રાસમાં, અને રાસમાં લાઈનમાં જોડાઈ ગયા માતાજીના હાથે હાથે. હા, અને એવા લાઈનમાં લાગ્યા અને રાસ જામ્યો. ભગવાનની વાંસળી વાગી, વાંસળીના સૂર એવા છેડાણા, ભગવાન એ વાંસળીના સૂરમાં ગાંડા થઈ ગયા અને એવા નાચવા લાગ્યા. નાચતા 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 ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ ने ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे। सरक गई जब सर से साड़ी, ओ सरक गई जब सर से सारी, मुस्कुराए मुरारी गोकुल में आ गए। गोकुल में आ गए। एक बार बोले भंडारी बन के बीज किनारी गोकुल में आ गए। ओ गोकुल में माथा ऊपर थी साड़ी पड़ी गई, भगवान हसवा लाग्या. कृष्ण परमात्मा के वाह भगवान वाह, તમારે આટલું બધું કરવું પડ્યું અહીં આવવા માટે? બોલો જય શ્રી. ત્યાં તો ભાઈ જયકાર થયો અને તબી છે ગોપેશ્વર પડા નામ, ત્યાં ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ ગઈ. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી. જાઓ ક્યારેક હા વૃંદાવનની અંદર, હા તો દર્શન કરજો. મારી 5મા મહિનામાં કથા છે. બોલો જય શ્રી. હા, ચોથા મહિનામાં જવાનું છે. સરસ સરસ. જે જાઓ બહુ ભાગશાળી છો, ત્યાં જાજો. જ્યાં ભગવાને રાસ રચ્યો છે ત્યાં જ ગોપેશ્વર મહાદેવ છે નજીકમાં. 2 વખત જઈ આવ્યા, 2 ગાડી જવાની છે. બરોબર, સરસ. મારી 5મા મહિનાની 27 તારીખે છે. હા, અને 8100 રૂપિયા ભાડું છે, 800100 રૂપિયા. બોલો જય શ્રી રાધે. 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો, એક રૂમમાં 4 જણા રહેવાનું. બોલો જય શ્રી રાધે. 7 દિવસની ભાગવત છે મારી પણ. એક જ જગ્યાએ 7 દિવસ રહેવાનું. 12 વાગે કથા પૂરી થાય પછી તમારે બરસાના ફરવું હોય, ગોવર્ધન જોવા હોય, યમજાનજીના કાલંદરીજી, બરોબર, મથુરા જોવું હોય, બધું જોવા મળે દિવસે. બોલો જય શ્રી રાધે. અહીંયા પણ અદ્ભુત ઘટના. જયકાર. ગોપેશ્વર મહાદેવની સ્થાપન થયું અને કંસથી ન રહેવાનું એટલે કંસે ત્યાંથી અક્રૂરજીને મોકલ્યા છે લેવા માટે. ભગવાનને લેવા માટે મોકલ્યા. અને જ્યાં લેવા માટે મોકલ્યા ને ત્યાં તો વ્રજમાં કોઈને ખબર નથી કે અક્રૂરજી લેવા આવવાના છે. અચાનક આવ્યા લેવા માટે. અને જ્યારે લેવા આવવાની વાત થઈ ને ત્યાં તો નંદરાયના ઘરમાં તો જાણે શોક મુકાણો હોય. બોલો જય શ્રી. કોઈ એકબીજાના સામું બોલતું નથી, શાંત થઈ ગયા છે. ઘરમાં તો જાણે શોક સમાણો છે એકદમ. લેવા આવ્યા છે ભગવંતને, ભગવાન કૃષ્ણને લેવા આવ્યા છે કે તમારા દીકરાએ જે આવા આવા કાર્યો કર્યા છે, મથુરા સુધી વાત પહોંચી છે. એટલે મહારાજ કંસ એમનું સ્વાગત કરવા માંગે છે અને એમને સન્માનિત કરવા માંગે છે. બોલો જય શ્રી. સન્માન કરવા માટે એમનું સન્માન કરવા માટે ત્યાં બોલાવ્યા.
ઘરની ભાગવતમાં કેટલો આનંદ આવે સાહેબ. જો તમે પૂજા કરી શકો, છેક પહોંચી શકો, આરતી કરવા માટે આવી શકો, વ્યાસપીઠ ઉપર આવી શકો. મોટી કથાઓ હોય એમાં વ્યાસપીઠ ઉપર મહારાજે તમને ન દેખાય. બોલો જય શ્રી. અને નજીક આવું તો એક બાજુ રહ્યું, વ્યાસપીઠે તમને જોવા ન મળે. બોલો જય શ્રી. અને ત્યાં તમારે કઈ પૂછવું હોય તો તમે પૂછી ન શકો. બોલો જય શ્રી. પણ છતાંય જગતને, દુનિયાને નજીક હોય ને એ કથામાં એમ થાય કે ના આ તો નાની છે. બોલો જય શ્રી. કથા નાની છે પણ કથા તો ઈ છે. બોલો જય શ્રી રાધે. કોઈને ખવડાવવું ને એ સંસ્કૃતિ છે. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ભૂખ લાગવી એ પ્રકૃતિ, કોઈને ખવડાવવું એ સંસ્કૃતિ, અને ખાધા પછી પાછું ઉપર ખાવું એ વિકૃતિ છે. બોલો જય શ્રી રાધે રાધે. એટલે નક્કી જે ધરાયેલો છે તમે એને ખવડાવશો તે ખાશે, પણ જેને એની જરૂર છે એને તમે દિયો. બોલો જય શ્રી. હા બાપ, ઘીમાં ઘી તો સૌએ રેડે પણ તેલની અંદર ઉમેરો કરો ને એનું નામ માણસાઈ કહેવાય. બોલો જય શ્રી. કોઈ કરોડ રૂપિયામાં 50 લાખમાં કથા બેસાડી એમાં તો તમે જાઓ તો તમે ત્યાં ભલે 50,000 આપો તો તમારા દાનનું એવું, ત્યાં 50 લાખ જ્યારે વાપરે એમાં 50,000નું કોઈ મહત્વ ન હોય. બોલો જય શ્રી. પણ જ્યાં આવી નાની સરખી કથા હોય ને એ તેલ છે ને એમાં તમે ઘી ઉમેરો ને તેલમાં, એટલે ઘીનું મહત્વ સમજાય. બોલો જય શ્રી રાધે. કે ભલે તેલમાં ઘી ઉમેર્યો છે. બોલો જય શ્રી રાધે. કે જે કથા રામ કોઈએ બેસાડી નથી, જે રામ ભરોસે છે એને તમે પૂર્ણ કરો ને એમાં તમે કઈ અર્પણ કરો એટલે એનું પુણ્ય તમને મળે અને આયોજન કરવા વાળાને સંતોષ થાય. બોલો જય શ્રી રાધે. અહીંયા ભગવાન માટે માતાજી રોવે છે, એટલે ભગવાન ભીતર જઈને માતાજીને સમજાવ્યા છે, માં રડો નહીં. હું ક્યાં કાયમ માટે જાઉં છું, રોજ માટે જાઉં છું, પાછો આવીશ. મને ખાલી મળવા માટે બોલાવ્યો છે. પણ કાના તું મળવા જાય તો એક દિવસ તો થાય ને. એક દી એટલે મારા માટે શું કહેવાય? કારણ કે હું તને ખવડાવ્યા વગર ખાતી નથી, તને સુવાડ્યા વગર સૂતી નથી. હે લાલા, આ પ્રેમ જો પુત્ર અને માનો. હા, હું સૂતી નથી, ખાતી નથી. બહુ અદભુત ઘટના. હા હા, માં હું કાયમ માટે નથી જાતો, હું આવીશ, પાછો આવીશ. તું કદાચ મારું ન વિચારતો પ્રજાનું તો વિચાર. આ વ્રજવાસીઓનું, તારી વાસળી વગર ઊંઘે નહીં, તારી વાસળી વગર જાગે નહીં, એનું તો વિચાર. હા હા. રોહિણીજીએ કહ્યું, બેન તમે દુખી ન થાઓ, કાના એકલા નહીં મોકલું, એના હાથે મારા દાઉને પણ મોકલીશ. બોલો જય શ્રી. હા, બલરામજી મોકલ્યા છે, સાથે ઈ ગયા છે. ભગવાન બલરામજી અને અક્રૂરજીને કીધું તમે રથ લઈને આગળ આવો. ભગવાન ત્યાંથી ગોપીઓને મળવા માટે બાગમાં ગયા છે. હવે ટૂંકમાં એક કથા જેનું નામ રાધાજીનો પ્રવાહ. બ્રિજબાનની દીકરી જેનું નામ રાધાજી, ભગવાનની અતિ ભાવરૂપી પ્રેમમાં ડૂબાયેલા, લાગણીઓમાં પરોવાયેલા. જેઓ અદ્ભુત ભાવ એમનો. અને ભાવ એમણે ભગવાનને કહ્યું છે કે તમે અમને પૂછ્યા વગર મળ્યા વગર જવાના હતા. ના ના દેવી, મને ખબર જ નથી. ના 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 ના, તમે અમને પૂછ્યા વગર જવાના હતા. તમે અમારા સાથે આટલો બધો વિશ્વાસઘાત, કપટ. ના, તમારા સાથે કઈ જ નહીં, કશું જ નહીં. કપટ ન કરીએ, કઈ ન કરી તમારા. તો પછી જો તમને વિશ્વાસ ના આવતો અને ભરોસો ના આપતો તો આ વાંસળી તમને મારી દઈ દઉં. લ્યો, હું કે કાયમ માટે ન જાતો. ત્યારે માતા રાધાજીએ એટલું કહ્યું છે
જો તમારી વાંસળી હું લઈ લઉં તો આમાં તો સોદો કહેવાય, વેપાર કહેવાય. અને જ્યાં લાગણી, પ્રેમ અને ભાવ હોય ને એમાં વેપાર ન હોય. બોલો જય શ્રી રાધે. એમાં સોદો ના હોય, એમાં વેપાર ન હોય. અને બાપ રાધાજી રોતા રહ્યા. ભગવાન ત્યાંથી નીકળ્યા અને આગળ રથમાં બેસીને જાય ત્યાં તો ગોપીઓ રસ્તોમાં સૂતી છે. રાસુ પકડી છે ઘોડાની. ભગવાને ગોપીઓને દૂર કરી છે. મન જવા દ્યો, મન રોકો નહીં. જો હું માંડો પડી ગયો ને તો મથુરાની સેના અહીં આવી જશે. બોલો જય શ્રી રાધે. આહા, મારા વ્રત માટે મારે જવું પડશે અને જાવું આવશ્યક છે. અને ભગવાન ગયા સાહેબ. અને ભગવાનનો રથ ગયો ને મથુરામાં નથી લઈ ગયા રથને. મથુરાના 12 રથમાંથી ભગવાનને ઉતારી દીધા છે. અક્રૂરજીએ કહ્યું ભગવાન કૃષ્ણજી અને બલરામજી મથુરાના ડગલે ડગલે તમારા માટે ષડયંત્ર છે. રથમાં તમને ન લઈ જવાય. રથમાં લઈ જાવ તમારા માટે બધી રચના કરેલી છે. ભગવાન નીચે ઉતરી ગયા, રથ આગળ ગયો. અને ભગવાન જેવા મથુરાની શેરીમાંથી જતા હતા ને પહેલો જ બેટો ભગવાનને કુબજા નામની દાસીથી થયો. બોલો જય શ્રી. શરીર એના બધાય આડા દાઢા છે, અંગ બધાય વાંકા ચૂકા છે, પેરેલાઇટ જાણે લખવો પડ્યો હોય એવો શરીર પર. અને એ જ્યારે હાથમાં છાબડીમાં ફૂલ લઈ અને ઘરમાંથી બહાર નીકળીને એમાં એનો સાડીનો પાળો એના પગમાં આવ્યો અને એક પગથિયું છટકી ગયું એનાથી અને સીધી રસ્તામાં પડવા મજબૂર થઈ. હાથમાં એલી સાબડીમાં એલા ફૂલ બધા હાથમાંથી છૂટ્યા. ભગવાન કૃષ્ણ ઉપર પડ્યા. બોલો જય શ્રી. પણ જ્યારે પડવા ગઈ ને એટલે ભગવાને એનો હાથ પકડી દીધો. હાથ પકડી અને એના પર પગ મૂક્યો. પગ ઉપર પગ મૂકી અને એને ઊભી કરી. જ્યાં તાણી ત્યાં તો એના બધા અંગ હાજા થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અને એ સુંદર બની ગઈ. કદરૂપી હતી. કદરૂપી કુબજા ઈ સુંદર બની ગઈ ભાઈ. હા 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 હા. વિચાર કરો. ત્રેતા યુગનું દુઃખ ભગવાને અહીંયા મંથરાને કુબજા રૂપમાં સીધી કરી. બોલો જય શ્રી રાધે રાધે. હાથ તાણી એના બધા અંગ હાજા કરી નાખ્યા સાહેબ. અને ભગવાને એના હામું જોયું એટલે એમને કહ્યું કે સ્ત્રી કદી જોઈ નથી. ભગવાને કીધું કે સ્ત્રી જોઈ છે તો કેમ મારા હામું જોવો છો? કે તમારા જેવા માતાજી પહેલી વખત જોયા છે. અને પછી એમ કહીને આમ જે હાથ જોયા, હાથ સીધા, પગ બધા સીધા, મોઢા પર આમ હાથ ફેરવે છે, બધું સુંદર થઈ ગયું, જોવા લાગી. અને પછી ભગવાનના હામું જોવે. ભગવાન કે તમે કેમ મારા હામું જોવો છો? બોલો જય શ્રી. તો કે તમ કૃપા મુझ પર કીધી, તમે મારા ઉપર કૃપા કરી એટલે હે પ્રભુ એટલે હું જોઉં છું કે એવું મારો ને તમારો શું સંબંધ કે તમે મારા ઉપર આટલી બધી કૃપા કરી. બોલો જય શ્રી રાધે. ત્યારે ભગવાને એટલું કહ્યું સંબંધ તો ભાવનો કે તમે